હેલો, ગુડ મોર્નિંગ. સરસ ટોપિક ચાલે છે આપણો, મહેનત માગી લ્યો, સંકલન. આપણે શરૂઆત કરી દીધી પ્રમાણિત સૂત્રોની. આજે આદેશનો નિયમ છે, ખૂબ અગત્યનો ટોપિક કહેવાય. એ આવડે તો આગળ ઉપર ઓછી મુશ્કેલી પડે, ન જ પડે લગભગ. એ પેલા જેવું છે, સંયોજિત વિધેયનું વિકલન આવડે અને પછી અલગ અલગ રીત માટે બહુ પ્રોબ્લેમ ન થાય. હવે આદેશની વાત શરૂ કરીએ એ પહેલા કેટલીક બાબતો તમારા ધ્યાન ઉપર લઈ આવી દો. સૌથી પહેલી વાત એ કે સંયોજિત વિધેયનું વિકલિત જે રીતે તમે મેળવી શકો છો એ રીતે સંયોજિત વિધેયનું સંકલન મળતું નથી. એની કોઈ ગોઠવણ જ નથી. તમારે સપોઝ sin 2x + 3 નું વિકલન કરવું છે તો cos 2x + 3 * 2. પણ sin 2x + 3 નું સંકલન કરવું છે તો એવી કોઈ ડાયરેક્ટ રીત નથી. હા, પછી કેટલાક ગુણધર્મોની વાત થશે, અમુક લાભ મળશે તમને, એ ચર્ચા કરશું. પણ અત્યારે આટલું તમારા મેમરી કાર્ડમાં રાખો. સંયોજિત વિધેયનું સંકલિત એ નથી થતું. બીજું, લઘુગણકીય વિધેય લોગ અને 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ વગેરે, તો એના સંકલિત માટે કોઈ જાતના પ્રમાણિત સૂત્રો નથી. વિકલનમાં છે, એ બધાના વિકલન છે, પણ એના સંકલન નથી. એટલે પ્રમાણિત સૂત્રો નથી. તમે અન્ય મેથડથી એનું સંકલિત મેળવી શકો એટલે દાખલા થશે, પ્રમાણિત સૂત્રો નહીં થાય. હાસ, એટલા સૂત્રો ઓછા પાકા કરવાને. વિકલનમાં તો કર્યા હતા, સંકલનમાં નહીં આવે. હવે આદેશની રીત એટલે આમ એ ગાણિતિક શબ્દ છે ને, આદેશ શબ્દ છે ગણિતનો છે. આપણી સાદી ભાષામાં કહીએ ને તો ધારીને ગણવું. સમજીએ. માની લ્યો કે તમને આમ આપ્યું છે ઇન્ટિગ્રેશન cos 3x + 1 dx. હવે પેલી નિરીક્ષણની વાત તો ગયો. cos 2x નું સંકલન આપણે નિરીક્ષણની રીતે વિચારતા હતા ને, એ નથી કરવાનું. હવે જો cos x હોય તો એનું x ના સાપેક્ષ સંકલન એ તમારી પાસે પ્રમાણિત સૂત્રમાં છે. કેટલું? તો કે sin x + c. પછી કદાચ ચલ બદલાય, cos t dt હોય, ઇન્ટિગ્રેશન cos t dt, તો sin t + c એમ. એનાથી કઈ ફેર પડે નહીં. એ તો તમને વિકલનમાં અનુભવ છે ને. તો આનું સંકલન કેમ કરવું? કે તમારે 3x + 1 ને આ સ્વરૂપમાં લઈ જવા પડે, એટલે ધારવું પડે. એને જ આદેશ કહેવાય. સપોઝ 3x + 1 = t ધાર્યા, એટલે આ તમારું પદ હવે આવું થઈ ગયું ને, cos t. પણ તો એનું સંકલન x ના સાપેક્ષ ના થાય. એ કોના જેવું છે? લક્ષ જેવું છે. તમારી પાસે આવી રકમ આવે, લિમિટ x → π/4. આવો દાખલો તમે વધારાના દાખલા ગણ્યા હોય ને તો એમાં આવ્યો હશે, યાદ કરો. હવે તમે x - π/4 = t ધારો, એટલે અહીંયા તમે x ની જગ્યાએ π/4 + t મૂકો, અંશમાં માઇનસ cos π/4 + t છેદમાં t. પણ તો લિમિટ x → π/4 ના ચાલે, કારણ કે હવે લક્ષનો ચલ કોણ થઈ ગયો? t. t → ગણવા પડે ને, એ તમે ગણ્યા હતા, તમને ખબર છે 0. પણ ટૂંકમાં આ જે ચેન્જ આવ્યો ને, આ તો એવું અહીંયા આનું સંકલન તમે x ના સાપેક્ષ ના ગણી શકો. વિકલન થાય, cos t નું x ના સાપેક્ષ વિકલન થાય, સંકલન ના થાય. એટલે જ આપણે કહીએ ને સંયોજિત વિધેયમાં સંકલન નથી થતું. તો તમારે dx ને જેમ આ આદેશની મદદથી તમે નવા ચલની લિમિટ ગણતા હતા, x ની કિંમત π/4 ની નજીક જાય તો આ મૂલ્ય તફાવત 0 ની નજીક જાય એમ.
તો એમ અહીંયા તમારે dx ને આ આદેશની મદદથી dt માં ફેરવવા પડશે. તો એ કઈ રીતે થાય સમજીએ આપણે. તમે આનું t ના સાપેક્ષ વિકલન કરો. 3 dx by dt 1 નું 0, t નું t ના સાપેક્ષ વિકલન 1, એટલે 3 dx by dt equal to 1. હવે સાંકળનો નિયમ આપણે સમજ્યા છીએ ને, તો અહીંયા તમે dx by dt into dt આમ લખી શકો, કારણ કે તમારે તમારું સંકલન t ના સાપેક્ષ લઈ આવવું છે. તો આમાંથી તમને dx by dt ની કિંમત મળશે 1/3, જે તમે મૂકી દો cos t. હવે એ 1/3 અચળ પદ છે ને તમે બહાર કાઢી લ્યો, તો ઇન્ટિગ્રેશન cos t dt આના જેવું થઈ ગયું. જુઓ તો એનું સંકલન તમને આવડે કેટલું, sin t. પણ લક્ષમાં અને અનિયત સંકલનમાં એક મોટો ફેર શું બીજો, અહીંયા પછી તમારો જવાબ આવી જાય એ ચોક્કસ મૂલ્ય છે, આ ચોક્કસ નથી. એટલે જવાબ આવી ગયા પછી તમે ખરેખર દાખલો ગણતા હતા એ કેનું વિધેય હતું, x નું. તો તમારો જવાબ x ના વિધેયમાં આવવો જોઈએ ને. તો તમારે સંકલનની વાત પૂરી થઈ જાય પછી t ની કિંમત એ પાછી મૂકી દેવાની થશે. જે આદેશ લીધો છે ને પાછું મૂળ ચલ લઈ આવવો પડશે. હવે આ જે ગોઠવણ કરીને એને આપણે એક અન્ય રીતે સમજીએ. તમે 3x + 1 બરાબર t ધાર્યા, કઈ ગોઠવણ, dx ને dt માં કન્વર્ટ કરવા. ડાબી બાજુ x ના સાપેક્ષ વિકલન કરો. x નું વિધેય હોય ને એનું x ના સાપેક્ષ વિકલન કરવાનું, y નું વિધેય હોય તો y ના સાપેક્ષ, t નું વિધેય હોય તો t ના સાપેક્ષ. તો 3x + 1 નું x ના સાપેક્ષ વિકલન એટલે 3. 3x નું 3 થાય ને, એ તો જૂનો અનુભવ છે તમને, x ના સાપેક્ષ વિકલન કરતા હતા જ ને. હા, એની સાથે મૂકી દો dx, વિકલન પૂરું થઈ જાય ને એટલે dx મૂકી દો. dx એટલે x નું વિકલ, વેહિકલ નહીં, વિકલ. આ શબ્દ 9મા ચેપ્ટરમાં આવશે, વિકલ સમીકરણનું ચેપ્ટર આવશે ને ત્યારે વિકલ સમીકરણ. t નું t ના સાપેક્ષ વિકલન કરો, કેટલું, 1, ત્યાં મૂકી દો dt. તો dx = 1/3 dt. તો આ આખી વાત ફરીથી રજૂ કરીએ આપણે. આદેશ એનો જ છે, dx નું મૂલ્ય dt ના સ્વરૂપમાં લઈ જવાની ગણતરીમાં થોડોક ચેન્જ કર્યો આપણે. 3x + 1 ને t ધાર્યા, dx ની જગ્યાએ એવા 1/3 dt, એ 1/3 ને બહાર કાઢી લ્યો. અચ્છા, હવે પછીની પ્રોસિજર તમે જાણો છો. એટલે આ ગણતરી આમ પણ થશે, આમ. આ હેલું પડે ને, ટૂંકું પડે. જુઓ, x નું જે વિધેય છે એનું વિકલન x ના સાપેક્ષ કરી નાખો, પૂરું થઈ જાય. એટલે એની અરે dx મૂકી દો. એવું નથી 3x + 1. માની લ્યો કે તમે ક્યાંય x² + 1 બરાબર t થાય, આમ. અથવા હાલો ને અહીંયા હજી એક વિધેય મૂકી, x² + x. કોઈ દાખલામાં આમ થયું, તો આનું વિકલન શું, 2x + 1 dx. ધારી લ્યો કે અહીં તમારે t² ધારવા પડ્યા છે. ઓકે, 2t dt. સમજાય છે? x ના વિધેયનું x ના સાપેક્ષ વિકલન કરો, dx મૂકી દો. y ના વિધેયનું y ના સાપેક્ષ, t ના વિધેયનું t ના સાપેક્ષ. y ના વિધેયનું વિકલન કર્યું હોય તો dy મૂકી દો, t ના વિધેયનું વિકલન કર્યું હોય તો dt મૂકી દો. આ જે રીત થઈ ને એને ગણિતની ભાષામાં આદેશની રીત કહેવાય, ધારીને ગણો. હવે એના કેટલાક ગુણધર્મો છે એ આપણે સમજીએ. મેં તમને અગાઉ ઘણી વખત વાત કરી છે કે હું તમારી ટેક્સ્ટબુક કરતા ક્યારેક થોડુંક વધારે અહીંયા ટોપિક તરીકે લઈ લઈશ, થોડીક વધારે ચર્ચા કરશું આપણે. શું કામે, તમને કોમ્પિટિટિવના લેવલે તકલીફ ના પડે. અચ્છા, દાખલામાં તમે લાંબી ગણતરીમાંથી બચી જાઓ. એટલે આદેશની રીતમાં બીજું કંઈ નથી, એના માટે કંઈ પાકું કરવાનું નથી, એનો કોઈ નિયમ યાદ રાખવાનો નથી. આદેશની રીત એટલે ધારીને ગણવું, બરાબર. અને આદેશ ક્યારે લેવો પડે, તમારી ગોઠવણ એ પ્રમાણિત સૂત્ર મુજબ ના હોય ત્યારે. અને બીજું
હમણાં આપણે વાત કરી હતી ને એમ કે લોગ અને લઘુગણકીય વિધેય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેય એના સંકલિતો અંગે પ્રમાણિત સૂત્રો નથી, એટલે એ જ્યારે તમારી રકમમાં વિધેય તરીકે આવે ત્યારે તમારે ધારીને એને દૂર કરવા પડે. દૂર કરવા એટલે એની કિંમત યોગ્ય રીતે મેળવવી પડે. તો એ જે ગુણધર્મો છે, આદેશની રીતના ગુણધર્મો, એ સમજતા જઈએ, નોંધ પણ કરતા જઈએ. આપણે ટાઇટલ મારવું હોય ને તો સંકલન માટે આદેશની રીત આપણી ટેક્સ્ટબુક પ્રમાણે કંઈક 3 ટોપિકની વાત થઈ છે. જોઈ લઈએ કે આ 3 ટોપિક ભેગા કર્યા છે. સંકલન માટે આદેશની રીત, આંશિક અપૂર્ણાંકની રીત અને ખંડશ સંકલનની રીત. તો એમાં અત્યારે આપણે સંકલન માટે આદેશની રીત એ ટોપિકની ચર્ચા કરીએ છીએ. સંકલન માટે આદેશની રીત. હવે એમાં પેલા વાત કરશું આદેશની રીતના કેટલાક ગુણધર્મો. ધ્યાનથી સમજજો, બરાબર યાદ રાખજો. તમારી નોટમાં એની નોંધ પણ કરજો, કારણ કે એ તમારી ટેક્સ્ટબુકમાં નથી. તમે દાખલાને ટૂંકમાં ગણી શકશો અને ગુજકેટ માટે અથવા જી માટે પણ ઉપયોગી થશે. એટલે બરાબર ધ્યાન દેવાનું છે. સૌથી પહેલો ગુણધર્મ, જો fx નું x ના સાપેક્ષ સંકલિત કેપિટલ fx હોય, આપણે અચળ c ની વાત કરવી હોય તો કરી શકીએ. અત્યારે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી, એ તો મૂકવાનો છે બધા દાખલામાં. તો ઇન્ટિગ્રેશન f ઓફ ax પ્લસ b dx ઇક્વલ ટુ 1/a f ઓફ ax પ્લસ b પ્લસ c મૂકવા હોય તો મૂકો. અત્યારે એ વસ્તુ અગત્યની નથી. એને સમજીએ આપણે આ કઈ રીતે આવ્યું છે. આપણે હમણાં નહોતા કોષવાળું એક ઉદાહરણ લઈને સમજતા, એના જેવું જ થયું. એક્સના વિધેયના સંકલિત, તમારી પાસે જે પ્રમાણિત સૂત્રો છે તમારી બધી યાદી ચેક કરી લ્યો, એક્સના જ વિધેય છે બધા. એક્સના બદલે સુરેખ બહુપદી આવે તો એના માટેની આ એક શોર્ટકટ કહીએ તો ચાલે. આપણે હમણાં cos 3x + 1 ની વાત કરતા હતા ને, કરશું હમણાં પાછી. હાલો, હવે આને આ તમારું પ્રમાણિત સૂત્ર છે, આ સાબિત કરવું છે. તો જેમ આપણે 3x + 1 બરાબર t ધાર્યા, એટલે પ્રમાણિત સૂત્રમાં જતા રહ્યા ને આપણે, તો એમ અહીંયા ax + b બરાબર t ધારી લઈએ. તમે ગમે તે ચલ ધારી શકો, x નું વિધેય x ના સ્વરૂપમાં ન ધારી શકો. ax + b બરાબર x ના ધારી શકાય, તો ના જ ધારી શકાય ને. ઓકે, ડાબી બાજુ x ના સાપેક્ષ વિકલન એટલે a, dx મૂકી દેવાના, t નું વિકલન 1, dt મૂકી દેવાના. તો dx = 1/a dt. સંકલનનો પાછો ઉપયોગ કરતો હોય ને ત્યારે પાછો આખું મૂળ પદ ના લખવું હોય તો એના માટે શું ઉપયોગ લખાય? I ફોર ઇન્ટિગ્રેશન. એટલે આ પદ જે છે એ આપણા માટે કોણ છે? I. ઓકે, ax + b ની જગ્યાએ શું મૂક્યું? t. dx ની કિંમત શું આવી? 1/a dt. 1/a અચળ બહાર લઈ લીધા, ઇન્ટિગ્રેશન f ઓફ t dt. માત્ર ચલ બદલાય તો પ્રમાણિત સૂત્ર બદલાતું નથી, હે ને? x ની n ઘાતનું x ના સાપેક્ષ સંકલન કરો, x ની n + 1 ઘાત છેદમાં n + 1, તો t ની n ઘાતનું t ના સાપેક્ષ સંકલન કરો તો t ની n + 1 ઘાત છેદમાં n + 1. એટલે f ઓફ t નું સંકલન થાય કેપિટલ f ઓફ t. આપણે અહીં વાત કરતા હતા ને કે c ની કઈ જરૂર અત્યારે આ ગુણધર્મો પૂરતી નથી. પ્લસ c કરો તો છેલ્લે પ્લસ c આવી જશે. અને બીજી એક વાત કરી હતી કે અહીંયા તમારે પાછો મૂળ ચલ લઈ આવવો પડશે. ઈ તમે કોના માટે મૂકો તો? ax + b માટે. બરાબર? એટલે હવે તમારા જે પ્રમાણિત સૂત્રો છે
એમાં x ના બદલે કોઈ સુરેખ બહુપદની ગોઠવણ આવે તો આદેશ લેવાની જરૂર નથી. આની વાત પાછી કરીએ. તમારે x નો સહગુણક 1 ના છેદમાં મૂકવાનો રહેશે. બરાબર? વિધેય તો તમને ખબર છે કોસનું સંકલન શું થાય? sin. x નો સહગુણક કેટલો? 3. તો 1 ના છેદમાં મૂકી દો sin 3x + 1 dx. થઈ ગયું. તમે સીધું લખી શકો. ઓકે, આપણે અહીંયા 2x + 1 ની 1/3 આનું સંકલન લખવું છે. તમને x ની 1/3 નું સંકલન પ્રમાણિત સૂત્રથી આવડે ને? x ની n ઘાતનું સૂત્ર, બરાબર? x ના બદલે સુરેખ બહુપદી આવી, તો સુરેખ બહુપદીમાં જે x નો સહગુણક છે એ છેદમાં મૂકી દો આગળ 1 ના છેદમાં, પછી અહીંયા એક ઘાત ઉમેરશો ને એટલે એ થશે 4/3 upon 4/3 પ્લસ c. સોરી, અચ્છા, માની લ્યો કે 1/5x + 3 આમ આવ્યું. તમને 1/x નું સંકલન ખબર છે, log x. x ના બદલે સુરેખ બહુપદી આવી ને, તો x નો સહગુણક 1 ના છેદમાં મૂકી અને તમે સીધું આ સંકલન લખી શકો. આ રીતે એનો ઉપયોગ થશે, પહેલો ગુણધર્મ. હવે આપણે અહીંયા એક શરત મૂકીએ હળવેકથી. એનું કાંઈ ક્લેરિફિકેશન હું નહીં આપું, જરૂર નથી, તમે સમજી ગયા. બીજો ગુણધર્મ, fx ની n ઘાત ગુણ્યા f'(x). તો એ સંકલન થશે fx ની n+1 ઘાત છેદમાં n+1 પ્લસ c અને n નોટ ઇક્વલ ટુ -1. એ પણ તમે સમજી શકો, એની કિંમત -1 હોય તો શું થાય. x ની n ઘાતનું સંકલન એ તમારી પાસે યાદીમાં છે પ્રમાણિત સૂત્રમાં, બરાબર ને? પણ x ના બદલે કોઈ પણ વિધેયની n ઘાત આવે તો એ જે વિધેય હોય ને એનું વિકલન ગુણાકારમાં હોવું જોઈએ. દાખલા તરીકે આપણે આમ કહીએ, sin ની 5 ઘાત ગુણ્યા cos x. sin નું વિકલન cos થાય ને, બરાબર? તો sin ની 5 ઘાત, આની તમે આમ ગોઠવણ કરી નાખો. cos શું છે? તો કે sin નું વિકલન d/dx of sin x. એટલે તમે શું ગોઠવણ કરી? fx ની n ઘાત ગુણ્યા f'(x). f'(x) એટલે શું? d/dx of fx. તો સીધું સંકલન થઈ જાય, ધારવું ના પડે. sin ની 6 ઘાત છેદમાં 6. નહીતર શું થાય? તમારે આમાં sin x બરાબર t ધારવા પડે. એટલે વિકલન કરો, sin નું વિકલન cos થયું ને, dx dt. 1 નથી લખતા આપણે, t નું t ના સાપેક્ષ વિકલન 1 into dt એમ. એટલે આ તમારું પદ થઈ ગયું t ની 5 ઘાત cos x dx એટલે dt. t ની 5 ઘાતનું સંકલન તમને આવડે છે, t ની કિંમત મૂકી દો sin x એની 6 ઘાત છેદમાં. તો આ ન કરવું પડે તમને ગુણધર્મ ખબર હોય તો. હવે ત્યાં આપણે એવું કહેતા હતા કે n ની કિંમત -1 ન હોવી જોઈએ. રોડ ઉપર ક્યાંય એવું બોર્ડ માર્યું હોય ને કે અહીંયા કોઈએ કચરો ફેંકવો નહીં, તો એ બોર્ડ થોડાક દિવસ જ દેખાય, પછી ક્યાં જાય ખબર? કચરામાં દટાઈ જાય. અહીંયા કોઈએ કચરો ફેંકવો નહીં તો કચરો કરે. ક્લાસમાં તમે નથી કરતા એવું. હવે કોઈ વાતો નહીં કરે, બરાબર? ધ્યાન આપવાનું છે, અંદર અંદર ડિસ્કશન ના કરતા. તો ના કરતા હોય ને એ ચાલુ થઈ જાય. ઓકે, એટલે n બરાબર -1 હોય તો શું? હાલો એનો જવાબ આપીએ. n ની કિંમત -1 એટલે આ પદ છેદમાં વહી ગયું ને, એટલે જો આ પ્રમાણિત સૂત્રમાં n ની જગ્યાએ -1 લેવામાં આવે તો આ ગોઠવણ આવી થઈ જાય. છેદમાં વિધેય, અંશમાં એનું વિકલન, તો એનું સંકલન
લોગમાનાંક fx પ્લસ સી. એ 1/x માં છે જ ગોઠવણો. 1/x પ્રમાણિત સૂત્રમાં છે ને. આમ તો છેદમાં વિધેય કોણ x, એનું વિકલન કેટલું 1. દેખાતું? પણ આવું કોઈ પણ વિધેય માટે થાય. એટલે તમારી યાદીમાં જો આપણે ત્રિકોણમિતીય વિધેયના સંકલિત અંગે પ્રમાણિત સૂત્રોની યાદી બનાવી ને 6 સૂત્રો મૂક્યા હતા. નંબર 1 આપ્યો તો મને યાદ છે. તો એમાં tan cot sec cosec એના સંકલિત બાકી છે. મૂળ વિધેયો જે છે sin cos tan cot sec cosec, તેમાં sin cos આવી ગયા. પછી તો પ્રતિ વિકલિતની રીતે પ્રતિક્રિયાની રૂપે આપણે યાદી કરી હતી ને, તો tan cot sec cosec એ કોઈ નહોતા આવ્યા. તો તમે માની લો કે આ tan માટે આપણે વાત વિચારીએ. tan એટલે શું? તો કે sin upon cos. હવે તમારે cos x બરાબર t ધારવાની જરૂર નથી. તમે કોસનું વિકલન અંશમાં ગોઠવી દો. કોસનું વિકલન કેટલું? માઇનસ સાઇન. એટલે આ માઇનસ સાઇન આગળ માઇનસ મૂક્યા ને, તો માઇનસ સાઇન એક્સ છે એ કોસનું વિકલન છે d/dx ઓફ cos x છેદમાં cos x. એટલે એ જે પદ છે ને એ આવું થઈ ગયું. છેદમાં વિધેય અંશમાં એનું વિકલન. તો પછી આ ગુણધર્મ પ્રમાણે માઇનસ લોગમાનાંક cos x સંકલન થઈ ગયું. પ્લસ સી લખવાના ઓફકોર્સ. ચાલો એ વાતને આપણે સમજીએ. આ તો સમજી લીધું ને? ના, નથી સમજ્યા કા? આ તો પહેલું સમજ્યા. આ બીજું હાલો સમજાવી દઉં. બે સમજાવી દઉં, બીજું ને ત્રીજું બે. બીજું ઉદાહરણમાં સમજ્યા, થિયરિકલ નથી સમજ્યા. એમાં કાંઈ નથી. આમાં જેમ sin x બરાબર t ધાર્યા ને એમ એમાં fx બરાબર t ધારવાના છે. કરી લે હાલો બે. એ બે પણ સમજાવી દઉં. બીજું ને ત્રીજું બેયની વાત ભેગી. fx બરાબર t ધારી લ્યો. બે પેરેલલ થઈ જશે. એકચ્યુઅલી આનો આ વિકલ્પ કહેવાય. n બરાબર -1 હોય તો શું? બરાબર. હવે આનું વિકલન x ના સાપેક્ષ એટલે f ડેશ x, એની સાથે dx મૂકવાના ઇક્વલ ટુ dt. હવે 2 નંબરનું સૂત્ર હોય તો i બરાબર શું થાય જુઓ. fx ની n ઘાત એટલે t ની n ઘાત, f ડેશ x dx એટલે dt. તો સંકલન કરતા t⁻n+1 અપોન n+1 પ્લસ c. t ની કિંમત મૂકી દેશું ને પાછી. fx ની n+1 ઘાત છેદમાં n+1 પ્લસ c. અને આની વાત હોય તો આ જ આદેશમાં થઈ જશે છેદમાં t f ડેશ x dx એટલે dt. એટલે થઈ ગયું dt અપોન t. આને તમે t ધાર્યા, f ડેશ x dx એટલે dt. આ dx ઘણી વખત એ બાજુમાં લખાયો. એ ખરેખર સંકેત છે x ના સાપેક્ષ સંકલિત દર્શાવતો. બરાબર. અહીંયા લખાય. એવું નથી કે આ આખું વિધેય પૂરું થઈ જાય પછી જ લખાય. તમને પ્રમાણિત સૂત્રોની જે યાદી આપી છે 1/1 + x², આ સંકલિત તો શું? તો કે tan ઇન્વર્સ x અથવા માઇનસ કોટ ઇન્વર્સ x વગેરે. તો આને આમ પણ રજૂ કરી શકાય dx ના છેદમાં 1 + x². એ બે એક જ છે. 1 ના મૂકાય. આપણે જો ને વિકલનમાં ક્યાં 1 મૂક્યા? t નું t ના સાપેક્ષ વિકલન 1 થાય ને તો ખાલી dt લખ્યા છે એવું. અચ્છા, 1/t નું સંકલન એ તમને આવડે છે લોગમાનાંક t. લોગમાન t, લોગમાં આન t નહીં. t ની કિંમત મૂકી દેશું ને. લોગમાનાંક fx પ્લસ c. એટલે આ છે ને 3 ગુણધર્મો છે કે જેની મદદથી તમે તમારી સંકલનની ક્રિયા, દાખલાની ગણતરી એ ટૂંકી કરી શકો, શોર્ટ કરી શકો. ખાસ કરીને આપણે કોમ્પિટિટિવના લેવલે વિચારીએ છીએ એટલા માટે કે ત્યાં તમારે MCQ ગણવાના છે. બરાબર ને? તો તમે એક સ્ટેપમાં ગોઠવણ કરી નાખો તો સીધો જવાબ તમારો આવી જાય. એટલે આ 3 ગુણધર્મો તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે. હવે 4 પ્રમાણિત સૂત્રો ઉમેરાવાના છે. આ તમને ગમે કે ના ગમે, યાદીમાં છે તો મારે તમારી ટેક્સ્ટબુકમાં એનો ઉપયોગ તો થાય છે તો કરવા જ પડે ને. પ્રમાણિત સૂત્રો
તમારો સિરિયલ નંબર શું છે જોઈ લેજો, ડોન્ટ નો. પહેલું 10x નું x ના સાપેક્ષ સંકલન. હમણાં જ આપણે સમજતા હતા ને, માઇનસ, પાછું સમજશું, એમાં કંઈ એવું નથી કે વાત કરી એટલે પાછી નહીં થાય. અચ્છા, માઇનસ એટલે સહગુણક -1 થયો કહેવાય ને, તો એ -1 સહગુણકને તમે ઘાતમાં લઈ જાઓ એટલે આ પદ વ્યસ્ત થઈ ગયું. અને 1 cos એટલે શું, તો કે sec. તો એને log માનાંક sec x પ્લસ c આમ પણ લખાય. સમજી લઈએ, ભલે ને સમજ્યા, પાછું હાલો બીજી વખત. પણ આપણે ગુણધર્મથી આગળ વધશું, આદેશ નહીં લઈએ, ખોટી બે લીટી લખવી ને. અચ્છા, એક બીજી વાત, કોઈ વિધેયના વિકલનની ગોઠવણ કરતા હો અને એ કોઈ અચળને કારણે સહગુણક અચળ સંખ્યા સહગુણક તરીકે ન મળે. તમે કોઈ વિધેય બરાબર ટી ધાર્યા, એનું વિકલન કરતા જે વિધેય મેળવ્યું એમાં અને તમારી રકમમાં જે વિધેય છે એમાં અચળ સહગુણકનો ફેર છે, તો ગુણીને ભાગી નાખો અથવા ભાગીને ગુણી નાખો. જેમ કે અહીંયા કોસનું વિકલન માઇનસ સાઇન થાય ને, તો સાઇનનો સહગુણક -1 હોવો જોઈએ છેદનું વિકલન અંશમાં ગોઠવવા માટે, આ ગુણધર્મ પ્રમાણે. તો એને કારણે સંકલન કોઈ દી રોકાય નહીં, તમે અચળ સહગુણક સેટ કરી શકો. એટલે આ માઇનસ મૂકી અને અહીંયા માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ. એ માઇનસ સાઇન એક્સ છે એ કોસ એક્સ નું વિકલન છે, એટલે એ થઈ ગયું માઇનસ લોગ માનાંક કોસ એક્સ પ્લસ સી. પછી -1 ઘાતમાં ગયા એટલે લોગ માનાંક સેક એક્સ થયું. હવે એ ના લખીએ તો ચાલે ને, સમજાય એટલું, બરાબર? ઓકે, નંબર 2, આ પહેલું, એટલે 2 નંબર, એટલે અત્યારે મારા માટે 2 નંબર, તમારો જે સિરિયલ નંબર આવતો હોય તમે રાખજો. ઇન્ટિગ્રેશન cot x dx બરાબર log માનાંક sin x પ્લસ c અથવા માઇનસ log માનાંક cosec x પ્લસ c. આ તો શું છે, કોટ ને એમ ના થાય કે 10 ની જેમ મારા 2 પ્રમાણિત સૂત્રો તો ના કીધા તમે. મૂળ જે ગોઠવણ મળે છે એ લોગ માનાંક સાઇન એક્સ ની મળે છે, પણ આની સાથે ટેલી કરવા માટે કે ભાઈ ક્યાંય 2 ગોઠવણ થાય એટલે આપણે માઇનસ નિશાની મૂકી અને સાઇનને વ્યસ્ત કરી નાખ્યા. હવે એ ગોઠવણ છે એ આના જેવી જ છે, ઉલટાની એના કરતા સહેલી છે. કોટની જે ગોઠવણ છે ને અહીંયા જોઈએ, ઇન્ટિગ્રેશન કોટ એક્સ ડીએક્સ, આટલું તમને આવડે છે. કોટ એટલે કોસ છેદમાં સાઇન. નથી આવડતું? છેક 10મા ધોરણમાં ભણ્યા હતા, આજ થોડું યાદ હોય કાં? તો એકલા પેલા ધોરણમાં ભણ્યા હતા, 12 વર્ષથી ગયા, તો આવડે જ ને. હા, તમારું નામ 16 વર્ષ પહેલા આપ્યું હતું, એમ થોડું ભૂલી જવાય બધું. હે, અચ્છા, સાઇનનું વિકલન કોસ થાય? હા, ડાયરેક્ટ જ થાય. તો તમે કોસની જગ્યાએ d/dx ઓફ sin x આમ લખી નાખો. નથી દેખાતું? હવે દેખાશે, જુઓ. કોસની જગ્યાએ આપણે શું કરી નાખ્યું? છેદનું વિકલન એ સ્વરૂપમાં ગોઠવણ કરી દીધી. તો 3 નંબરના ગુણધર્મ પ્રમાણે લોગ માનાંક sin x પ્લસ c માઇનસ લોગ માનાંક કોસેક x તો તમને સમજાય ને, એમાં કંઈ સમજાવવા જેવું છે નહીં. ઓકે, હવે સંકલન આવશે કોસેક નું, એ પણ નથી મળ્યું ને. ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ડીએક્સ. આ બબે જવાબ લખવાની જાણે ફેશન થઈ ગઈ હોય એવું લાગે છે છોકરાઓ. લોગ માનાંક કોસેક એક્સ
માઇનસ કોટ એક્સ પ્લસ સી અથવા લોગ માનાંક 10x/2 પ્લસ સી. એમાં બે જવાબ. હા, એ તો બે અલગ છે, તમારે યાદ રાખવા પડશે. હાલો, એની ગોઠવણ એ થોડી સમજીએ. બે ગોઠવણ સમજાવું છું. જો એક તો થોડુંક લોજિક આવશે. તમારો જવાબ લોગ માનાંક એફએક્સના સ્વરૂપમાં ક્યારે આવે? તો કે એ જે વિધેય છે ને માનાંકમાં, એ છેદમાં હોય અને અંશમાં એનું વિકલન હોય. વિધેય એટલે કોણ? કોસેક માઇનસ કોટ. અહીં છેદમાં છે નથી, તો આપણે કોસેક માઇનસ કોટ થી ગુણીને ભાગીએ. કોસેક માઇનસ કોટ થી અંશ અને છેદમાં ગુણાકાર કરીએ. છેદમાં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. હવે છેદનું વિકલન અંશમાં હોય તો જ આ સ્વરૂપમાં જવાબ લખી શકો ને. અચ્છા, કોસેકનું વિકલન કેટલું? માઇનસ કોસેક કોટ. માઇનસ કોટનું એટલે પ્લસ કોસેક સ્ક્વેર થઈ જાય. ઉપરનો ગુણાકાર જુઓ, હું ક્રમ ઉલટાવીને લખું છું પદને. બીજા પદ સાથેનો ગુણાકાર એ પહેલા લખું, એટલે એ છે ને કોસેકનું વિકલન થઈ ગયું, અને માઇનસ કોટનું વિકલન કોસેક સ્ક્વેર. અને કાઉન્સ ના કરો હોય તો ચાલે, જરૂર નથી. જુઓ જી, હવે છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ ગયું ને, એટલે d/dx ઓફ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ના છેદમાં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. અને એટલે ગુણધર્મ પ્રમાણે એ થશે લોગ માનાંકમાં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ પ્લસ સી. અચ્છા, બીજો જે જવાબ છે સંકલનનું બીજું સ્વરૂપ, જવાબનું બીજું સ્વરૂપ, એમાં બે રીતે વાત થઈ શકે. તમે કોસેક માઇનસ કોટનું સાદુરૂપ આપીને ત્રિકોણમિતીય વિધેયમાં જે કંઈ સૂત્રો શીખ્યા છો એની મદદથી એને તમે 10x/2 માં કન્વર્ટ કરી શકો. અને ડાયરેક્ટ કોસેકના સંકલનથી લઈ આવવું હોય તો પણ આવે. બે વાત સમજીએ. હું તમને વિગતે એટલા માટે આખી વાત લખીને આપું છું, કેટલાક વિદ્યાર્થીઓ એ સાબિતી પણ જોઈને નોટમાં ટપકાવતા હોય છે, ક્યારેક કામ લાગે. અમુક રીત સમજાવો ને તો દાખલામાં ઉપયોગી થાય, તમને એ ગાઈડ કરે દાખલા માટે પણ. એટલે આપણે આખું વ્યવસ્થિત કરતા જઈએ છીએ. અચ્છા, બે રીત કરીએ. પહેલા કોસેક માઇનસ કોટનું સાદુરૂપ કરીએ. 10x/2 આવી જાય એટલે બીજો જવાબ થઈ ગયો કહેવાય ને. બાકી તો બધું કોમન છે. સાઇન કોસમાં 1 માઇનસ કોસ અપોન સાઇન. અચ્છા, 1 માઇનસ કોસ એક્સ એટલે 2 સાઇન સ્ક્વેર x/2. એમ સાઇન એક્સ નું સૂત્ર મૂકીએ, 2 સાઇન x/2 કોસ x/2. આ 1 માઇનસ કોસ અને 1 પ્લસ કોસ એના સૂત્રોમાં તમે હજી ગડબડ કરો છો છોકરાઓ. 1 માઇનસ કોસ એટલે સાઇન સ્ક્વેરમાં જવાબ આવે, 1 પ્લસ કોસ તો કોસ સ્ક્વેરમાં જવાબ આવે. બરાબર, ધ્યાન દો. શું બાકી વધ્યું જુઓ જી. સાઇન x/2 ના છેદમાં કોસ x/2 એટલે 10x/2. અચ્છા, એ ગોઠવણ એક અન્ય રીતે થશે. ડાયરેક્ટ તમે સંકલન શરૂ કરો અને જવાબ લઈ આવવો હોય તો પણ આવશે. જોઈ લઈએ એ પણ. કોસેક એટલે 1/sin. બરાબર. હવે આપણે જવાબ 10 માં જોઈએ છે તો ગણિત ઉપગણિતનું ચેપ્ટર તમે જે શીખા 11મા ધોરણમાં, એમાંથી sin x નું 10 માં સૂત્ર sin 2α બરાબર 2 tan alpha upon 1 plus tan square alpha. બરાબર. હા, છેદમાં સાઇન છે એટલે વ્યસ્ત કરીને લખશું આપણે. એટલે 1 plus tan square x/2 ના છેદમાં 2 tan x/2. પાછું વિચારીએ, જવાબ લોગ માનાંક વિધેય આમ ક્યારે આવે? તો કે એ વિધેય છેદમાં હોય અને અંશમાં એનું વિકલન હોય. 10x/2 નું વિકલન કેટલું? 1/2 sec square x/2. 10 નું વિકલન sec square x/2 ને x/2 નું 1/2 છે. તમે જુઓ તો ખરા ધ્યાનથી.
આ છેદમાં 2 છે એને તમે અહીંયા 1/2 કરીને મૂકી શકો, અને 1 + tan² એટલે sec², નિત્યસમ છેદમાં tan x/2. તો છેદનું વિકલન અંશમાં ગોઠવી શકાય છે d/dx of tan x/2 upon tan x/2, અને એટલે એ જવાબ થશે log માનાંકમાં tan x/2 + c. એટલે ડાયરેક્ટ મેળવવું હોય તોય મળે, આ રીતે પણ મળે. હજી એક વિધેય બાકી છે, થાકી ના જતા. કયું? sec. હાલો એની વાત કરી લઈએ. ચલો હવે આ થોડુંક જવા દઉં છું, તમારે નોંધ થઈ ગઈ હશે ને ગુણધર્મોની, અને યાદે રહી ગયા છે. હવે આનો ઉપયોગ થશે હજી ત્રીજાનો, સેકનું સંકલન આપણે સમજવાનું છે ને, તો એ ત્રીજાનો ઉપયોગ થશે. હજી કોસેકમાં થયો તો એમ જ. ચોથું સંકલન, આ ક્રમમાં ચોથું. તમારો ક્રમ જે આવતો હોય તો તમે નોંધી લેજો. sec x નું સંકલન. હવે તો ફેશન થઈ ગઈ છે ડબલ જવાબની, હે ને? એટલે એમાં 2 જવાબ આવશે, 2 યાદ રાખવાના હોય. MCQમાં કયો જવાબ આપ્યો હોય નક્કી ના હોય, એટલે બંને સ્વરૂપ મગજમાં રાખવાના. આપણે સંકલન બોધું નથી કરવું, અપ ટુ ડેટ કરવું છે, માસ્ટર કરવા છે. તમને સંકલનના માસ્ટર બનાવવા છે. 3 ચેપ્ટર છે, એમ થોડા જતા કરાય. અને કોલેજમાં પાછું ઉપયોગી થાય ને, બહુ ઉપયોગી થાય. ઉપયોગી નહીં, બહુ ઉપયોગી થાય. ઇન્ટિગ્રેશન sec x dx. તો એક ગોઠવણ છે log માનાંક sec x + tan x + c, અને બીજી ગોઠવણ છે log માનાંક tan π/4 + x/2. એ સૂત્રોની યાદીમાં તમે મૂકી દો. હવે આપણે સમજીએ ને. પહેલી ગોઠવણ છે ને, એ કોસેક વાળી પહેલી ગોઠવણ આવી હતી ને, એ જ રીતે આવશે. એટલે શું કરવાનું? અંશ અને છેદને sec + tan વડે ગુણી નાખવાના. sec x કૌંસમાં sec x + tan x ના છેદમાં sec x + tan x. sec નું વિકલન sec tan અને tan નું sec². એટલે ઉપર ગુણાકાર કરતા મળતા પદનો ક્રમ ફેરવીને લખીએ છીએ. બીજું પદ પહેલા, પહેલું પદ બીજું. એટલે જે ક્રમમાં છેદમાં પદ છે ને, એ જ ક્રમમાં એના વિકલન ગોઠવાય એમ. એટલે અંશમાં sec x + tan x નું વિકલન, અને છેદમાં sec x + tan x. એટલે ત્રીજા ગુણધર્મ પ્રમાણે એ થઈ ગયું log માનાંકમાં sec x + tan x + c. બીજો જવાબ sec + tan નું સાદુરૂપ આપી નહીં આવે અને ડાયરેક્ટ જોતો હોય તો કોસેકની મદદ લેશું, આપણે સમજી લઈએ. આને તમે સાઇન કોસમાં ફેરવો ને, એટલે એ થશે 1 + sin x એના છેદમાં cos x. 1 + sin નું તો કોઈ સૂત્ર છે નહીં. સુરતી લોકો હોય તો શું કે
એનું સૂત્ર નહીં મળે એમ, અમને મળે તમને નહીં મળે. આપણે સાઈનને કોસમાં ફેરવી નાખીએ, પણ એક ધ્યાન શું રાખવાનું છે, આપણે જવાબ 10 માં જોઈએ છે સાદુરૂપ, એટલે અંશમાં ફાઇનલ આન્સર સાદુરૂપનો સાઈનમાં જ આવવો જોઈએ ને. 10 એટલે અંશમાં તો સાઈન હોય ને, એટલે જો તમે સાઇન એક્સ ની જગ્યાએ, આ વાત બરાબર સમજો, અંશમાં સાઇન એક્સ ની જગ્યાએ cos π/2 માઇનસ એક્સ મૂકો તો 1 પ્લસ cos π/2 માઇનસ એક્સ, પણ 1 પ્લસ cos હોય એટલે જવાબ કોસમાં આવે. આપણે જવાબ શેમાં જોઈએ છીએ? સાઈનમાં. તો 1 માઇનસ કોસ જોઈએ ને, તો માઇનસ નિશાની તો છે નહીં, લઈ આવી ક્યાંથી? તો કે ચરણ પરથી. તમે સાઇન એક્સ ની જગ્યાએ આમ તો લખી શકો ને, કારણ કે cos π/2 પ્લસ એક્સ એટલે માઇનસ સાઇન એક્સ, બીજું ચરણ કોસ ઋણ, તો માઇનસ cos π/2 પ્લસ એક્સ એટલે સાઇન એક્સ. ભાઈ જેવો ચેન્જ ત્યાં કર્યો એવો ચેન્જ છેદમાં કરવો પડે, એટલે કોસના બદલે શું લખવું પડે? સાઇન π/2 માઇનસ નહીં પ્લસ, નકર પાછું ઉપર નીચે સાદું રૂપ ના થાય ને. 1 માઇનસ cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર θ/2, 2 sin સ્ક્વેર, અને બે વડે ભાગવાના એટલે એ શું થશે? 5/4 પ્લસ x/2. sin 2 આલ્ફા એટલે 2 sin આલ્ફા cos આલ્ફા, તો 2 sin π/4 પ્લસ x/2 cos π/4 પ્લસ x/2 લખી નાખો ને હવે ડાયરેક્ટ, સમજાય ને એટલું? 10 π/4 પ્લસ x/2. આ ગોઠવણ તમે કોસેકના પ્રમાણિત સૂત્રની મદદ લઈને ડાયરેક્ટ લઈ આવી શકો. જોઈએ, જોજો પ્લસ નિશાની જોઈએ છે, ધ્યાન રાખજો. એટલે અહીંયા કોસેક π/2 માઇનસ એક્સ નહીં, કોસેક π/2 પ્લસ એક્સ. બે સેક જ થાય, કારણ કે પેલા ચરણમાં સાઈન ધન, બીજા ચરણમાં સાઈન ધન, એટલે કોસેક એ ધન. એક્સ ના બદલે π/2 પ્લસ એક્સ, એક્સ ના બદલે સુરેખ બહુપદી, તો સંકલન ડાયરેક્ટ લખાય. એક્સ નો સહગુણક આગળ 1 ના છેદમાં મૂકવાનો, પણ એક્સ નો સહગુણક કેટલો? +1, તો આગળ કઈ મૂકવાની જરૂર નથી. એક્સ ના બદલે π/2 પ્લસ એક્સ ભાગ્યા 2, એટલે આવું થયું. લોગ માનાંક 10 કૌંસમાં π/2 પ્લસ એક્સ છેદમાં 2 પ્લસ સી, એટલે લોગ માનાંકમાં 10 π/4 પ્લસ x/2 પ્લસ સી. ડાયરેક્ટ જોતું હોય ને તો કોસેકની મદદથી આવશે, બરાબર. અને ત્રિકોણમિતીય વિધિનો ઉપયોગ કરો તો આવી જાય. તો આ 4 પ્રમાણિત સૂત્રો એ તમારે બરાબર તૈયાર કરવાના છે, અને 3 ગુણધર્મો, બરાબર. આપણે આદેશની રીત એ આવતા લેક્ચરથી, દાખલાની વાત આવતા લેક્ચરથી શરૂ કરશું. આ લેક્ચર છેલ્લે કહું છું પાછું, જરૂર લાગે તો રિપીટ કરી લેજો. સૂત્રોની તમારી નોટમાં નોંધ કરી લેજો, ગુણધર્મો અને 4 સૂત્રો. આખા સંકલનના ટોપિક માટે, 3 ચેપ્ટર માટે ખૂબ અગત્યની વાત છે. અને તમારામાંથી ઘણા મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, મેં તમને વિકલન વખતે કીધું હતું ને કે ભાઈ સંયોજિત વિધેયના વિકલનને તમે અવગણતા નહીં. આપણે પૂછવું નથી કોઈને, પણ તમે મનમાં વિચારી લેજો, જેણે એમાં ધ્યાન નથી દીધું એને કેટલી મુશ્કેલી થતી હશે એ પોતે સમજી શકશે, બરાબર ને. આદેશની વાત શરૂ કરીએ એ પહેલા થોડીક એની હિન્ટ આપણે જોઈ લઈએ. રકમ તમારી સામે આવે, જો પ્રમાણિત સૂત્રમાં એક્સ છે એના બદલે સુરેખ બહુપદી હોય, આપણે હમણાં નહોતી વાત કરતા cos 3x + 1 ની એમ, કોઈ પણ પ્રમાણિત સૂત્રમાં એક્સ ના બદલે સુરેખ બહુપદી હોય ને તો તમે સંકલન પેલા ગુણધર્મ પ્રમાણે સીધું લખી શકો. એક્સ નો સહગુણક આગળ 1 ના છેદમાં મૂકી દેવાનો. બીજું, 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેય અને લઘુગણકીય વિધેય, એના પ્રમાણિત સૂત્રો સંકલનમાં નથી. તો એવું કોઈ પણ વિધેય તમારી રકમમાં દેખાય તો આદેશ માટે એને પસંદ કરી લેવું.
અથવા ગુણધર્મથી ગોઠવણ થતી હોય તો કરી લેવી. ગુણધર્મથી ગોઠવણ થતી હોય, માની લ્યો કે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું એના માટે, એ વાત સમજવા માટે. સપોઝ તમારી રકમમાં આમ આવ્યું tan ઇન્વર્સ x ના છેદમાં 1 + x². tan ઇન્વર્સ x નું પ્રમાણિત સૂત્ર નથી કે, એટલે તમારે આદેશ માટે પસંદ કરવા પડે. અથવા મેં તમને હમણાં વાત કરી કે ગોઠવણ થતી હોય તો કરી લેવી. tan ઇન્વર્સ x ના ગુણાકારમાં 1/1 + x², આમ મૂકી દો એટલે tan ઇન્વર્સ x નું વિકલન એ તમે ગુણાકારમાં ગોઠવી દીધું છે. fx ની n ઘાત, ઉપર ઘાત તો નથી, ન હોય તો એક ઘાત તો ગણાય ને, ગુણ્યા એનું વિકલન, તો fx ની n+1 ઘાત એટલે 2 ઘાત છેદમાં 2 પ્લસ. આવી ગોઠવણ ના થઈ શકે તો આદેશ લઈ લ્યો, થઈ જશે દાખલો. 2 સ્ટેપ વધી જશે આદેશના. એટલે sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ અને log, આટલામાંથી કોઈ પણ, આ 7 માંથી કોઈ પણ રકમમાં દેખાય ને એટલે આદેશ માટે પસંદ કરવા. અથવા જો શક્ય હોય અને તમે ગોઠવી શકો તો ડાયરેક્ટ ગોઠવી લેવું. ભાગાકારના સ્વરૂપમાં જ્યારે વિધેય આપેલા હોય, ગુણોત્તર, અગાઉ પણ આપણે વાત કરી કે ભાગાકાર માટે કોઈ કાર્ય નિયમ સંકલનમાં નથી, તો છેદના વિધેયનું વિકલન અંશમાં હશે, અંશનું વિકલન છેદમાં નહીં હોય. જો આ વાત પહેલા આવી ગઈ છો, એક ક્રમ મગજમાં જાળવજો. પાછો પહેલેથી શરૂ કરું, આ મારે રિપીટ કરવું પડશે હજી 2-3 વખત. તમે થાકી નહીં જતા, હું નહીં થાકું. તમારા મેમરી કાર્ડમાં, મગજના મેમરી કાર્ડમાં આ સ્ટેપ મારે ગોઠવવા પડશે. એટલે તમે કોઓપરેટ કરો એ વાતમાં. પહેલી વાત એ કે સંયોજિત વિધેયનું સંકલિત મળતું નથી. પહેલી વાત આ, બરાબર. નંબર 2, tan ઇન્વર્સ, ચાલો સાઇન ઇન્વર્સની વાત શરૂ કરી. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, tan ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસ ઇન્વર્સ અને log એના પ્રમાણિત સૂત્રો નથી, એટલે આદેશ માટે એને પસંદ કરવાના. જો સમય વિધેય હોય ભાગાકાર, તો ભાગાકાર માટે ક્યાંય પ્રમાણિત સૂત્ર નથી, એટલે છેદના વિધેયનું વિકલન અંશમાં ગોઠવવાનો પ્રયત્ન કરવો. અંશનું વિકલન છેદમાં ક્યારેય નહીં આવે. તમે એમ કહેશો કે આ આવ્યું, જો મેં તમને ક્રમ આપ્યો છે, આ બીજા ક્રમે તમને કીધું ને, સૌથી પહેલું શું કીધું? સંયોજિત વિધેયનું સંકલન નથી થતું. નંબર 2, 6 પ્રતિવિધેય અને log, તો આદેશ માટે પસંદ કરી લેવા. એ નથી અને ગુણોત્તર છે, ભાગાકાર છે, તો છેદનું વિકલન અંશમાં ગોઠવાશે. અંશનું વિકલન કોઈ દી છેદમાં નહીં આવે. આ નથી તો ઓકે. અને જો ગુણાકાર હોય, બે વિધેયનો ગુણાકાર, અને ગુણાકાર નથી થઈ શકતો, તો એમાં આપણે ખાતરી નથી આપી શકતા fx × gx, તો fx ના વિકલનથી gx ની ગોઠવણ થઈ શકતી હોય એવું બને, ક્યારેક gx ના વિકલનથી fx ની ગોઠવણ થઈ શકતી હોય એવું બને. તો એ તમારે વિચારવું પડશે. એ આપણે દાખલામાં સમજતા જશું. એટલે વિકલન આવડવું જરૂરી તો ખરું જ ને. આપણે 11મા ધોરણથી કહેતા આવીએ છીએ, ખબર છે, આ ક્રમમાં જ તમે ભણી શકો. પેલા લક્ષ, પછી વિકલન, પછી સંકલન. આ ડાવડું ચાલે જ નહીં. એટલે વિકલન બહુ દૂર રહી ગયું હોય તો પાછું સંકલનમાં નડે, લક્ષ બહુ દૂર હોય તો વિકલનમાં નડે. કાંઈ બહુ દૂર નથી, વ્યવસ્થિત તૈયાર કરો. હજી આપણી પાસે સમય છે, કાંઈ બહુ દૂર રહેવા દેવું નથી આપણે. આદેશની રીત તો બિલકુલ નહીં, નગર છેક સુધી નડશે તમને. આના પછીના ચેપ્ટરમાં, એના પછીના 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર બધે નડશે. હજી તો આની લાંબી સફર છે, પણ આ એક સ્પીડ બ્રેકર આવ્યું છે. થોડીક સ્પીડ બ્રેક કરો, શાંતિથી વાતને સમજો, પછી વાંધો નહીં આવે, ગાડી સડસડાટ ચાલશે જો આ આવડશે તો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. દાખલાઓ શરૂ કરશું આપણે.